હા ભાઈ મગના, આપણે ધડાગીડીની રમતો રમવી છે, બરાબર છે. માટે ગમે તેવા રાજકુમાર આવે આપણે રમાડવાના નહીં, જૂઠું જ બોલવાનું, જૂઠું બોલવાનું. નક્કી નક્કી નક્કી. આજે ધડા રે ગીડીની રમતું માડ્યું રે, રમવા હેરી હેરિયા ધડા રે ગીડીની રમતું માડ્યું રે. આજે સગાને ધડારે તો માર્યો રે, જય કોડ કલઈ કેરી પાન સગાને ધડારે તો માર્યો રે. અરે ગોવાળ ભાઈઓ, જય ઠાકર. જય ઠાકર, જય ઠાકર. અરે ગોવાળ ભાઈઓ, તમે વીરા આ કઈ રમત રમો છો? અમે આ ધડાગીડીની રમતો રમીએ છીએ. અરે વીરા, તો અમને બંને ભાઈઓને પર રમાડો ને. ના હો. જો વીરા, ના પાડી દેજો. ના પાડી દઉં ને? હા ના પાડી દો. અરે રાજકુમારો, અમે કોઈને અહીં રમાડતા નથી. અરે વીરા, તમારી જે શરતો છે એ બધી અમને મંજૂર છે. તો બરોબર. અરે રાજકુમારો, જો તમારે દડાગીડી રમવું હોય તો અહીંયા ભારવા ભૂમિ છે અને દડો ઈ બાજુ જાય, જેના હાથે જાય ને લેવા જવું પડે. બરાબર છે વીરા, તમારી બધી શરતો અમને મંજૂર છે. ચાલો રમીએ. આજ દડા ને ગેડીની રમતો માણ્યો રે, રમતા હેરી હેરી નાવા, દડા ને ગેડીની રમતો રમતા રે. આવી ધડા રે ગેડીની રમતું રમતા. હાલો. અરે રાજકુમારો, આમાં તો આપણને કાંઈ મજા આવતી કાંઈ મજા નથી. નહીં. કે કાંઈક કાંઈક સારું સારી રમતો રમો, સારી રમતો. બરાબર છે ગોળા ભાઈઓ, આપણે એવી રમતો રમીએ. હા રાજકુમાર. હે રમો રમો ગોવાળિયા રમો, મારા ગણો મેલીને. હે રમો રમો ગોવાળિયા રમો, મારા ગણો મેલીને. હે મારા પગમાં મોજડી સોમતી, પગમાં મોજડી
રાજકુમાર, આપણી શરત પ્રમાણે ભેરવા ભૂમિમાં દડો જતો રહ્યો છે, માટે તમારે લાવવા જવો પડશે. બરાબર છે ગોવાળ ભાઈઓ, વચન મુજબ હું તમારો દડો લઈને હમણાં આવું છું. અરે નાના વીરા, હું ઘેર જઈશ, શું જવાબ દઈશ? આ ભેરવા ભૂમિ છે, માટે હું દડો લેવા તને નહીં જવા દઉં. અરે વીરા, તમે અને સર્વે ગોવાળ ભાઈઓ ગાયો લઈ અને રાજ દરબારમાં જાઓ, હું દડો લઈને હમણાં આવું છું વીરા. ભલે મારા વીર. હે આવા ગાયો ના હે ગોવાળિયા, તમે ગાયો લઈને ઘેર જાઓ. આવા ગાયો ના હે ગોવાળિયા, તમે ગાયો લઈને ઘેર જાઓ. હે આવા વાઘારડો એના રે બાબરા, આને રે હે ગોવાળિયા, તમે ગાયો લઈને ઘેર જાઓ. હે આવા ખોરાલ રે હે ગાયોના દૂધ તમે આહારિયામાં હે આવા એના રે વસનું જો બાબરા, આને રે હે ગોવાળિયા, તમે ગાયો લઈને ઘેર જાઓ. આવી ગાયો આવો ભલો રે ભલો રે વિનુનો ઓળલો રે. એ ભલી માલતીનો તલાવા, તારા વિનુરે પાલા આડિયા. હે ચાલિયા ભેરવ ભૂમિને મોજા, તારા તા લીલુડે પાલા આડિયા. બાળીનાથ બાબો, હું તો બાળીનાથ બાબો રે. બાળીનાથ બાબો, હું તો બાળીનાથ બાબો રે. હે રાનો ગુરુ, હું તો બાળીનાથ બાબો રે. બાળીનાથ બાબો, હું તો બાળીનાથ બાબો રે. અરે લાવ લાવ, આજે અમારી માં ઢોલી તરફ આ સોનાનો દડો ક્યાંથી આવ્યો છે? અરે લાવ લઈ લઉં, જેનો હશે હમણાં અહીંયા જરૂરથી આવશે. અરે જોગીજી,
અમે અને સર્વે ગોવાળ ભાઈઓ ગેડીની દડત રમતા હતા, એથી અમારો દડુલો અહીં આવ્યો છો, માટે આપી દો. અરે બાળક, તું કોણ છે અને અહીંયા શા માટે આવ્યો છે? અહીંયા કોઈ પણ દડુલો આવ્યો નથી, માટે જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા. અરે નહીં નહીં જોગીજી, સોનો ભારી અને સાને લલચાવ છો. અમારો દડુલો અહીં આવ્યો છે. અરે નહીં બાળક, અહીંયા તારો કોઈ દડો નથી આવ્યો. જે રસ્તે તું આવ્યો એ રસ્તે ચાલતો થા. હે જોગી, કેવું હોય તે કહી દો ને મને, મારો દડો પાછો દઈ દો ને. ગયો ના ગવાળ મારી વાટો જોવે છે, જોવે છે. ગેડી દડાની મારી રમતું રોડે છે, રોડે છે. જોગી, એવું હોય તે કહી દો ને મને, મારો દડો પાછો દઈ દો, પાછો દઈ દો, પાછો દઈ દો. અરે ચાલો જો બાળક અહીંયાથી. જોગી, કેવું હોય તે કહી દો ને મને, મારો દડો પાછો, મારો દડો પાછો દઈ દો, દઈ દો, દઈ દો. અરે લાવ લાવ, આ બાળક આમ નહીં માને. મારા ભેરવાના આવવાનો સમય પણ થઈ ગયો છે, માટે આ બાળકને હું દડો આપી દઉં કે જે ઘરે પહોંચી જાય. લે બાળક, મારા ભેરવાનો આવવાનો સમય થઈ ગયો છે, માટે આ દડો લઈ અને તું જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલતો થા. અરે, આ જોગીજીએ તો મને દડુલો આપી દીધો છે. જ્યારે અજમલ રાજા ને મેં વચન આપ્યા હતા, સ્વાર્થ અને પરમારથ. સ્વાર્થ કહેતા એ તે પાપી પેટે વાંચ્યા હતા, અને પરમારથ કહેતા એ કે 12 ગામની અંદર ભેરવાએ પશુ પક્ષી કઈ રહેવા નથી દીધું. તો આજે જોગીજીને મનાવી તેમની મઢોલીમાં રાત રોકાઈ અને એમને કાલાવાલા કરી અને રાત રોકાઈ ભેરવા નામના રાક્ષસનો સંહાર કરતો જાઉં. હે આજની રાત અહીં, આજની રાત અહીં રાખો રે જોગીરા મને, આજની રાત અહીં રાખો ને. આકાશે વીજળી ચમકી રહી છે, ઝરમર વરસે, ઝરમર વરસે, દેખો રે જોગીરા મને, આજની રાત અહીં રાખો ને. અરે બાળક, તને એ રાજમાં કોઈ જગ્યા નથી, બાકી તું ચાલતો થા. ઘોર જંગલમાં ભૂલો રે પડ્યો છું, હોય વાગે રે ભેકર રે જોગીરા મને, આજની રાત અહીં રાખો ને. હે આજની રાત અહીં, આજની રાત અહીં રાખો રે જોગીરા મને, આજની રાત અહીં રાખો ને. અરે લાવ લાવ, આ બાળક આમ નહીં માને. અમારી મઢોલીની અંદર એને હું સંતાડી અને મારી કંથા નામની ગોદડી ઉઢાડી દઉં છું. અરે બાળક, જ્યારે મારો ભેરવો આવે ત્યારે તું શ્વાસ પણ ના લેતો, નહીં તો તારો આ મારો ભેરવો તને ખાઈ જશે અને બાળ હત્યાનું પાપ મને લાગશે. હાલ હાલ. ભેરવ રમે રે દાદા, ભેરવ રમે, બાળી નાખો છીછે આજે ભેરવ રમે. ભેરવ આવે, બાળી નાખો છીછે આજે ભેરવ આવે.
ઝાડીઓમાં ભાડકા કરે ભેરવા શાંત થા કેમ આટલો તોફાન કરે છે અરે ભેરવાના પ્રણામ છે. અરે હા ભેરવા પ્રણામ આ ગુરુજીને મંજૂર છે બોલ ભેરવા તો આટલા તોફાને કેમ ચડ્યો છે અરે ગુરુજી મારું મૃત્યુ ક્યારે હે? અરે ભૈરવ જેનું નામ છે એનો તો નાશ અવશ્ય છે પણ ભેરવા આ જંગલની અંદર તે કોઈ પશુ પક્ષી રહેવા નથી દીધા તો તારું મૃત્યુ જ્યારે હું મારો બીજો શિષ્ય ધારણ કરું તારે ભેરવા તારું મૃત્યુ અવશ્ય થશે અરે નહીં ગુરુજી મારા સિવાય કોઈ શિષ્ય હોય જ નહીં. અરે હા ભૈરવ હું જાણું છું કારણ કે તે ક્યાંય પણ મનુષ્ય પશુ પક્ષી નથી રહેવા દીધા માટે હું બીજો શિષ્ય ધારણ નહીં કરું અને ભેરવા આ જંગલની અંદર તું ઉડતા પશુ પક્ષી કેવી રીતે પાડે છે તું આજ મને કરી બતાવ
ગુરુજી બોલ ભેરવા. અરે મને મનુષ્યની ગંધાયેલી છે મને મઢુલી તપાસ દો. અરે ભેરવ, અહીંયા મનુષ્ય તો કોઈ નથી, માટે મઢુલી તો હું તને નહીં તપાસવા દઉં. અરે નહીં ગુરુજી મને મનુષ્યની ગંધાયેલી છે નહીં ભેરવા, અહીંયા મારા સિવાય અને તારા સિવાય કોઈ મનુષ્ય નથી. અરે નહીં ગુરુજી મને મઢુલી તપાસ દો. અરે ભેરવા, મઢુલી તપાસવાનું માંડી વાર, તેનું પરિણામ બહુ ખરાબ આવશે.
અરે બાળક તમે કોણ છો? અરે ભેરાઓ, હું ગુરુ બાળીનાથનો શિષ્ય છું. અરે મારા સિવાય કોઈ શિષ્ય હોય જ નહીં. અરે ભેરાઓ, જ્યારે ગુરુજીએ મઢુલીની વાત સંતાડતી વખતે તેમની કંથા નામની ગોદડી મને ઉઠાવતી વખતે તેમનો હાથ મારા શિર ઉપર હતો, ત્યારથી મેં તેમને ગુરુ માની લીધા હતા. અરે અરે ભાઈ, અરે આપણે બે ગુરુ ભાઈ કહેવાય, મને તમે ના મારી છે. બરાબર છે ભેરવા, હું તને મારતો નથી. ભૂમિમાં ભંડારો છું. જ્યારે ભાદરવા સુદ નોમનો લોકમેળો ભરાશે ત્યારે લોકો દેશ પરદેશથી જાત્રાએ આવશે. જે પ્રસાદ થશે એ પ્રસાદ તને ચડશે. ભાદરવા સુદ દસમનો લોકમેળો ભરાશે, એનો પ્રસાદ હું લઈશ. બોલો ભૈરવ દાદાની, દાદાની, દાદાની. હે આવો પાચમો જોડે ભેરવને